અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરો ભૂખ્યો મરી જાય. એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને પ્રહલાદને જમાડે છે કે બેટા ભૂખ્યો હતો ને? કે હા માં. કે તને ખબર હતી? કે હા મને ખબર હતી કે મારી માં આવશે. હવે બે જણા માલિકો વાત કરે, બહાર ચોકીદાર બેહાડેલો, એને હરણાકશ પાસે જઈને કીધું કે રૂમમાં કોક બોલે છે. કે રૂમમાં કેવી રીતે આવે? કે તાળું મારેલું છે ને બાયણું બંધ છે બધું, પણ માલપા કોક બોલે છે. એ હરણાકશ આવ્યો અંદર ને બારણું ખોલ્યું, અંદર આમ ખવડાવીને પીવડાવીને માતાજી વ્યાઈ ગયેલા, વાસણ બાસણ પડેલા જોયું. કે તને કોણ આવ્યું તું ખવડાવ? કે મારી માં આવી હતી મને ખવડાવવા. કે આ કેવી રીતે ખવડાવે? આ ઓરડી છે, બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? અને પછી બાપુ પ્રહલાદે કીધું, બાપુ એ તો તમને વિશ્વાસ નથી. માના ઉદરમાં એક ખોળા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખ્યો હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે.